હેલો, ગુડ મોર્નિંગ. સ્વાધ્યાય છેલ્લું સ્વાધ્યાય કરતા હતા ને? 12 દાખલા ગણ્યા છે. 13મા દાખલાથી શરૂઆત કરીએ. ઉગમ બિંદુમાંથી પસાર થતી અને y=mx+c સાથે થીટા માપનો ખૂણો બનાવતી રેખાનું સમીકરણ y/x m ± tan θ upon 1 - m tan θ છે. આવું સાબિત કરવાનું છે. બે રેખાઓ વચ્ચેનો ખૂણો એટલે સૂત્ર યાદ છે ને, tan આલ્ફા બરાબર m1 - m2 છેદમાં 1 + m1 m2. બરાબર? ઓકે. આપેલી રેખાનો ઢાળ, રેખા y = mx+c, એનો ઢાળ, એને આપણે m1 નું મૂલ્ય કહીએ. ઢાળ m છે પણ સૂત્રમાં m1 નું મૂલ્ય. આ રેખા સાથે થીટા માપનો ખૂણો બનાવતી રેખાનું ઢાળ. એટલે આપણે શોધવાનું શું છે? m2. પછી રેખા ઉગમ બિંદુમાંથી પસાર થાય છે એ તો આપી દીધું છે. બરાબર? પેલા આપણે સૂત્ર લખશું, tan આલ્ફા બરાબર m1 - m2 છેદમાં 1 + m1 m2. રેખાઓ વચ્ચેનો ખૂણો એનું માપ થીટા, m1 ની કિંમત m - m2 છેદમાં 1 + m × m2. આમાંથી આપણે m2 ની કિંમત શોધવાની છે. બરાબર? માનાંક દૂર કરીએ એટલે m - m2 છેદમાં 1 + m × m2 ± tan θ. બે અલગ કરીને ગણવું હોય તોય થાય અને સાથે ગણવું હોય તોય થાય. સાથેમાં મુશ્કેલી પડે એવું લાગે તો આપણે અલગ કરી નાખીએ, ± બે પદભેદ જુદા કરી નાખીએ તો ગૂંચવાડો ઓછો થાય, સમજવામાં સરળ રહે. એવું કરીએ. ચાલો, તો m - m2 છેદમાં 1 + m m2. એક કિંમત થશે tan θ અથવા 1 m - m2 upon 1 + m × m2 = -tan θ. માન દૂર કર્યું. હવે એમાંથી m2 ને કરતા બનાવવાના છે. તો m - m2 આ પદ ગુણાકારમાં આવશે ને, tan θ પ્લસ m × m2 × tan θ અથવા m - m2 = -tan θ minus m × m2 × tan θ. m2 વાળું પદ પેલી બાજુ લઈ જઈએ એટલે પ્લસ થઈ જાય ને, તો m2 કોમન, 1 + m tan θ = m - tan θ અથવા અહીંયા m વાળું પદ તમે સામે લઈ જાઓ, સોરી m2 વાળું પદ, અને કોમન કાઢી લ્યો તો 1 - m tan θ
ઇક્વલ ટુ એમ પ્લસ ટેન થીટા. તો M2 ની બે કિંમત મળી. માગેલી રેખાનો ઢાળ M2 M માઇનસ ટેન થીટા એના છેદમાં 1 પ્લસ એમ ટેન થીટા અથવા M2 ઇક્વલ ટુ M પ્લસ ટેન થીટા છેદમાં 1 માઇનસ એમ ટેન થીટા. હવે ભેગા કરી દઈએ. ચાલો, તમારા જવાબમાં છેલ્લે ભેગા કરી દેવાના છે ને. પ્લસ માઇનસ, જોજો પ્લસ નિશાની ઉપર લખી છે તો અહીંયા શું આવશે? માઇનસ નિશાની ઉપર આવશે. બરાબર? પ્લસ આરે માઇનસ અને માઇનસ આરે પ્લસ, આમ ગોઠવણ થઈ ને. હવે ઉગમ બિંદુમાંથી પસાર થતી અને M2 ઢાળવાળી રેખાનું સમીકરણ. ઉગમ બિંદુમાંથી પસાર થતી M2 ઢાળવાળી રેખાનું સમીકરણ. કયા સમીકરણનો ઉપયોગ કરશું આપણે? ઢાળ બિંદુ અથવા બિંદુ ઢાળ. રેખા પરનું બિંદુ કોણ? ઉગમ બિંદુ, અને એનો ઢાળ M2. સોરી, y માઇનસ 0 ઇક્વલ ટુ M2 કૌંસમાં x માઇનસ 0, એટલે y ઇક્વલ ટુ M2x, તો M2 ઇક્વલ ટુ y અપોન x. હવે આને નંબર આપો 1. M2 ની કિંમત ત્યાં મૂકવાની છે, અથવા અહીંયા M2 ની કિંમત મૂકવાની છે. એમ કયો તો ચાલે, તો y અપોન x બરાબર આવી જાય ને એમ. બરાબર? એવું કરવું છે? એવું કરીએ. હાલો, ગૂંચવાડો ના થાય ને. બે એક જ વાત થઈ, તો પછી આને નંબર આપવાની કઈ જરૂર નથી. y ઇક્વલ ટુ m પ્લસ માઇનસ ટેન થીટા છેદમાં 1 માઇનસ પ્લસ એમ ટેન થીટા ઇન્ટુ x. તમારે આ પ્રમાણે ગોઠવણ સાબિત કરવાની છે. y અપોન x ઇક્વલ ટુ m પ્લસ માઇનસ ટેન થીટા છેદમાં 1 માઇનસ પ્લસ એમ ટેન થીટા. સરળ દાખલો છે, પણ થોડું વ્યાપક છે એટલે લાગે કે ટફ છે એવું. 14મી રકમ. હમણાંથી તમે ટાબરિયાઓ ભણવામાં કંઈક ઢીલા પડી ગયા છો. ડિફિકલ્ટીના કોઈ મેસેજ વોટ્સએપમાં આવતા નથી કે ભાઈ આ ડાઉટ છે કે આ ડિફિકલ્ટી છે. શરૂઆતમાં તો કેટલા બધા મેસેજ આવતા, હું થાકી જતો બધાના જવાબ આપતા. હમણાંથી છોડી દીધું છે કે શું? એવું ના ચાલે. આ તો 11મું ધોરણ છે. પાયો પાકો થાય તો 12મું ધોરણ વ્યવસ્થિત ભણાય, અને તો તમે કોમ્પિટિટિવ એક્ઝામને ફેસ કરી શકો. ભલે પરિસ્થિતિના કારણે થોડું તકલીફવાળું છે, પણ કોમ્પિટિટિવ એક્ઝામ તો લેવાશે જ. એડમિશન એમને નહીં જ થવાના, અત્યારે પણ લેવાશે અને લેવાય છે ને. તમે જુઓ, જીની એક્ઝામ લેવાઈ ગઈ ને એક વખત 12મા ધોરણમાં. અત્યારે 12મામાં છે ને, ઈ પહેલાના જે 12માના છોકરાઓ હતા એની જીની એક્ઝામ ના લેવાણી છે. એટલે જી ગુજકેટ બધી એક્ઝામ લેવાની જ છે. એટલે બરાબર તૈયારી કરો. આળસુ થઈ ગયા છો હમણાં. આવું ના ચાલે. પાછા ફૂલ ફોર્મમાં પેલા હતા એવા લાગી જાઓ કામમાં. -1 1 અને 5 7 ને જોડતી રેખાનું આપેલ રેખા x + y = 4 કયા ગુણોત્તરમાં વિભાજન કરશે? એટલે આમ પરિસ્થિતિ આવી થઈ
આપણને ખબર નથી અંતઃવિભાજન છે કે બાહ્ય વિભાજન, પણ એક આકૃતિ રજૂ કરીએ વાતને સમજવા માટે. x પ્લસ વાય ઇક્વલ ટુ 4. એક્ઝેક્ટ આપણે સમતલ દોરીને મૂકીએ ને તો ખ્યાલ આવે, પણ એની જરૂર નથી. આકૃતિ દોરીએ છીએ એ માત્ર વાતને સમજવા માટે. બે બિંદુઓ છે, સપોઝ એક એ બિંદુ ઈ છે -1 1 અને બીજું 5 7. અહીંયા બિંદુ બી 5 7. થોડોક સુધારો કરવો પડશે તમારે. -1 1 અને 5 7 ને જોડતા રેખાખંડનું રેખા x પ્લસ વાય ઇક્વલ ટુ 4 કયા ગુણોત્તરમાં વિભાજન કરશે? આપેલા બિંદુઓને જોડતી રેખાનું વિભાજન નહીં, વિભાજન રેખાનું ના હોય, રેખાખંડનું હોય. એટલે આટલો ફેરફાર થશે રકમમાં. -1 1 અને 5 7 ને જોડતા રેખાખંડનું આપેલ રેખા x પ્લસ વાય ઇક્વલ ટુ 4 કયા ગુણોત્તરમાં વિભાજન કરશે? એટલે વિભાજન બિંદુ છે ને ઈ આ રેખા પર છે. તમને યાદ હોય તો શરૂઆતમાં આપણે આ ચેપ્ટર શરૂ કર્યું પહેલા થોડુંક રિવિઝન કર્યું હતું ને, તો x અક્ષ વિભાજન કરે, y અક્ષ વિભાજન કરે, એવા દાખલાઓની ચર્ચા કરી હતી, બરાબર? એટલે વિભાજન બિંદુ x અક્ષ પર હોય તો એનો y આમ 0 હોય વગેરે. તો અહીંયા વિભાજન બિંદુ છે ને ઈ આ રેખા પર છે. હવે આપણે ધારી લઈએ કે ભાઈ આપેલી રેખા રેખાખંડ એ બી નું એ તરફથી લીમડા ગુણોત્તરમાં વિભાજન કરે છે. ધારો કે રેખા x પ્લસ વાય ઇક્વલ ટુ 4 પરનું બિંદુ P એ રેખાખંડ એ બી નું એ તરફથી લીમડા ગુણોત્તરમાં વિભાજન કરે છે. તો બિંદુ P ના યામ લીમડા x2 પ્લસ x1 અપોન લીમડા પ્લસ 1 લીમડા y2 પ્લસ y1 અપોન લીમડા પ્લસ 1. લીમડા અજ્ઞાત છે, એ તરફથી વિભાજન કીધું ને એટલે એ બિંદુના યામ x1 y1 થશે અને બી બિંદુના યામ છે x2 y2 થશે. તો લીમડા ઇન્ટુ 5 -1 અપોન લીમડા પ્લસ 1 લીમડા ઇન્ટુ 7 પ્લસ 1 અપોન લીમડા પ્લસ 1, એટલે કે 5 લીમડા -1 અપોન લીમડા પ્લસ 1, 7 લીમડા પ્લસ 1 અપોન લીમડા પ્લસ 1. પણ આ બિંદુ P છે ને એ આપેલી રેખા પર છે, એટલે બિંદુ P ના યામ એ રેખાના સમીકરણનું સમાધાન કરે. આપણે અજ્ઞાત લીમડા શોધવાનો હતો ને, તો આ બંને યામ જે છે એ રેખાના સમીકરણમાં x અને y ની જગ્યાએ મૂકી દઈએ એટલે એમાંથી આપણને અજ્ઞાત લીમડા એ મળી જાય. આપણે વિભાજનનો ગુણોત્તર લીમડા શોધવાનો છે. પરંતુ બિંદુ P આપેલી રેખા પર હોવાથી x ની જગ્યાએ 5 લીમડા -1 અપોન લીમડા પ્લસ 1 પ્લસ y ની જગ્યાએ 7 લીમડા પ્લસ 1 અપોન લીમડા પ્લસ 1 ઇક્વલ ટુ 4. બધાને લીમડા પ્લસ 1 વડે ગુણી નાખશું. બરાબર? 7 ને 1 8 લીમડા
આ ઉડી ગયા બરાબર 4 -1 + 1 ઉડી જાય ને તો લેમડા 4/8 એટલે 1/2 થઈ ગયું વિભાજનનો ગુણોત્તર એટલે પછી 1/2 એમ લખો તોય ચાલે ને 1/2 લખો તોય ચાલે ગુણોત્તર બે રીતે લખાય 15મો દાખલો બિંદુ 1 2 નું રેખા 4x + 7y + 5 = 0 થી રેખા 2x - y = 0 ની દિશામાં અંતર શોધો આવો એક દાખલો આપણે ગણ્યો છે ને આ બે રેખાઓ છે ને એ પરસ્પર છેદતી રેખાઓ છે આઈ થિંક સમતલની જરૂર નથી આપણે એમને એમ દોરી નાખીએ જો મેં તમને અગાઉ સમજાવ્યું હતું કે નહીં હા રેખાઓ છેદે છે કેમ ખબર પડે એના ઢાળ પરથી આ રીતે બે રેખાઓ પરસ્પર છેદે છે હવે બિંદુ 1 2 છે એ 2x - y = 0 પર છે ખબર પડી ગઈ ને કેમ સમાધાન કરે છે એનું એટલે ધારો કે આ રેખા છે 2x - y = 0 એના પર અહીંયા બિંદુ છે P12 આ રેખાની દિશામાં P12 થી રેખા 4x + 7y + 5 = 0 બિંદુ 1 2 નું રેખા 4x + 7y + 5 = 0 થી રેખા 2x - y = 0 ની દિશામાં અંતર શોધો આ બિંદુને આપણે A કહીએ હવે પ્રશ્ન સહેલો થઈ ગયો સાવ સહેલો શું કરવાનું છે બિંદુ A ના યામ ગોતીને PA અંતર ગોતવાનું છે હા બિંદુ A ના યામ કેમ મળે બે સમીકરણો ઉકેલીને બરાબર ઓકે ચોકડી ગુણાકારથી ઉકેલી લેશું એટલે લોપની રીતના ગુણાકાર નહીં કરવાની 2x - એનું અચળ પદ 0 છે એને ઉકેલતા તો x બરાબર 0 -+ 5 એના છેદમાં -4 અને -14 એટલે -5/18 y બરાબર માઇનસ નિશાની 0 -10 છેદમાં તો આજ પદ હોય -4 -14 માઇનસ ઉડી જાય તો આગળ માઇનસ છે ને એટલે -10/18 એટલે 5/9 લખાય પણ ભલે ને રિયા સમછેદી રહીએ ને અપૂર્ણાંકો સમછેદી રહીએ તો સાદુરૂપ આપવાની મજા આવે તો બિંદુ A ના યામ મળ્યા બંનેનું છેદ બિંદુ મળ્યું ને બંને રેખાઓનું છેદ બિંદુ એટલે બિંદુ A હવે તમારે PA અંતર શોધવાનું છે અંતર સૂત્રથી થઈ ગયું ને ઈઝી સાવ તો બિંદુ A ના યામ -5/18 -10/18 આ દાખલામાં પાછી આકૃતિ તમે રાખજો નકર બિંદુ A ના યામ આમાં એ બિંદુ આકૃતિ વગર એ બિંદુ ક્યાં ગોતવા જવું આપણે આવી આકૃતિ રાખજો અચ્છા PS² ગણીએ પછી વર્ગમૂળ કાઢી લેશું રૂટ ના લખવું ને એટલે બીજું કાંઈ નહીં હવે 1 + 5/18 2 + 10/18 18 ને 5 23 છેદ 18 નો વર્ગ 18 દુ 36 36 ને 10
46 એમાંથી જો વર્ગ નથી કરવો આપણે, તમે હા ધ્યાન દો, હું સમજાવું તમને. 23/18 એનો વર્ગ પ્લસ આ 46 છે ને એને 23 ગુણ્યા 2 કરી નાખો. હવે જુઓ બંનેમાંથી 23/18 નો વર્ગ કોમન નીકળે કે નહીં? શું વધ્યું? 1 પ્લસ 23/18 તો કોમન કાઢી લીધા ને, તો 2 નો વર્ગ વધ્યો 4. એટલે 23/18 એનો વર્ગ એને ગુણ્યા 5. તો પી એ જો વર્ગમૂળ કાઢવાનું કેટલું સહેલું થઈ ગયું હે ને? કેલ્સી થી ગણો તોય ચાલે. 23 વર્ગમૂળ 5/18. ઓકે, ચાલો 16મી રકમ જોઈએ. બિંદુ -1 માંથી પસાર થતી રેખાની દિશા શોધો કે જેથી તેનું રેખા x + y = 4 સાથેનું છેદ બિંદુ -1 થી 3 એકમ અંતરે હોય. -1 માંથી એક રેખા પસાર થાય છે. -1 છે ને, તમે ચેક કરો, x + y = 4 એના પર નથી. આના જેવું જ થશે. આ અંતર આપી દીધું છે. રેખાની દિશા શોધવાની એટલે ઢાળ ગોતવો પડે ને. ઢાળ તમે એમ કહો કે કોઈ રેખા x અક્ષની ધન દિશા સાથે 45 અંશનો ખૂણો બનાવે છે એટલે એ દિશા થઈ ગઈ. એમાં પછી ઈશાન, અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ એવું ના કહેવાનું હોય. યામ ભૂમિતિમાં એવું ના કહેવાનું હોય. એનો x અક્ષની ધન દિશા સાથેનો ખૂણો આપવાનો હોય. બરાબર? એટલે પરિસ્થિતિ આવી છે. આકૃતિ દોરીએ એટલે તમને સમજવામાં સરળતી. આના જેવી જ લગભગ આકૃતિ થશે, બહુ જાજો ફેર નહીં પડે. જો એક રેખા આપેલી રેખા, એ સમીકરણ છે x + y = 4. -1 2 માંથી પસાર થતી રેખા, આ -1 2 માંથી પસાર થતી રેખા. હવે એના પર એક બિંદુ આપ્યું છે -1 2, અહીંયા આપણે એને પી કહી દઈએ. એનું આપેલી રેખા સાથેનું છેદ બિંદુ એટલે એને આપણે એમ કહીએ. ચલો એમ કયો, એ કયો. એ અંતર કેટલું છે? 3 એકમ. આ અંતર 3 એકમ છે. એ પણ હેલું જ છે. આમાં અંતર શોધવાનું હતું, ત્યાં અંતર આપી દીધું છે, એટલો જ ફેર. આપણે ગોતવાનું શું છે? એમ બિંદુના યામ. શું કામે? એમ બિંદુના યામ મળી જાય ને, અહીંયા યામ હતા ત્યાં ગોતવાના છે. એમ બિંદુના યામ મળી જાય એટલે રેખા પીએમ નો ઢાળ મળે. ઢાળ મળે એટલે દિશા આવી ગઈ. આપણે વાત કરી, ઢાળ ગોતી લ્યો એટલે દિશા આવી ગઈ એમાં. તો બિંદુ એમના યામ આપણે શોધવાના છે. એટલે બિંદુ આકૃતિ દોરજો, હું આકૃતિ પ્રમાણે લખું છું. એટલે બિંદુ એમ નીતર પાછું હવામાં ક્યાં ગોતશો? ધારો કે રેખા x + y = 4 પરના બિંદુ એમના યામ એ બી છે. રેખા પરનું બિંદુ એમ કીધું ને આપણે, એટલે a + b = 4 રેખાના સમીકરણનું સમાધાન કરતું બિંદુ. અચ્છા, PM અંતર 3 એકમ છે. એ રકમમાં આપ્યું છે આપણને.
pm equal to 3, તો pm સ્ક્વેર equal to 9. pm સ્ક્વેર ગણીએ અંતર સૂત્રથી a પ્લસ 1 નો સ્ક્વેર પ્લસ b માઇનસ 2 નો સ્ક્વેર equal to 9. આમાં આ બે સમીકરણ ઉકેલવાના છે એટલે પહેલા સમીકરણમાંથી b ની કિંમત મૂકીએ છીએ. b ની કિંમત હશે 4 માઇનસ a માઇનસ 2. અહીં લખી નાખીએ 1 પરથી, બરાબર. એટલે શું થયું? a પ્લસ 1 નો સ્ક્વેર પ્લસ 2 માઇનસ a નો સ્ક્વેર ઇક્વલ ટુ 9. a સ્ક્વેર પ્લસ a સ્ક્વેર એટલે 2a સ્ક્વેર, 2a માઇનસ 4a એટલે માઇનસ 2a પ્લસ 4 ને 1 5 બરાબર 9. હવે 9 ને આ બાજુ લઈ લ્યો એટલે 5 માંથી બાદ થઈ ગયા ને, 2a સ્ક્વેર માઇનસ 2a માઇનસ 4 ઇક્વલ ટુ 0. બે કોમન કાઢીને ઉડાડી દઈએ. a સ્ક્વેર માઇનસ a માઇનસ 2 ઇક્વલ ટુ 0. એટલે a માઇનસ 2 એના અવયવ પાડ્યા. તો a ઇક્વલ ટુ 2 ઓર a ઇક્વલ ટુ માઇનસ 1. એની એ બે કિંમતો વારા પરથી તમે સમીકરણ 1 માં મૂકો. 1 પરથી a બરાબર 2 મૂકો તો b બરાબર 2 એવું તો ડાયરેક્ટ આવડે ને. અને a ઇક્વલ ટુ માઇનસ 1 હોય, આ બાજુ લઈ જાઓ b ઇક્વલ ટુ 5. તો બિંદુ m ના યામ બે શક્યતાઓ થઈ ને, 2 2 અથવા માઇનસ 1 5. અચ્છા, p માઇનસ 1 2 ઢાળ ગોતવાનો છે ને, અને m 2 2 માંથી પસાર થતી રેખાનો ઢાળ, પસાર થતી રેખા pm નો ઢાળ એમ સ્પષ્ટ કરીએ. ચલો, વાયામનો તફાવત છેદમાં તે જ ક્રમમાં xm નો તફાવત 0. તો રેખા pm ઢાળ 0 એટલે કેવી રેખા? સમક્ષિતિજ. પછી દિશા કહેવાની જરૂર નહીં પડે, સમક્ષિતિજ છે. અથવા y અક્ષને સમાંતર એવું લખો તોય, સોરી, x અક્ષને સમાંતર એમ લખો તોય ચાલે, y અક્ષને લંબ એવું લખો તોય ચાલે. પછી બીજું બિંદુ, બીજું એટલે એમ બિંદુના યામ માટે જે બીજી શક્યતા મળી છે એનો ઉપયોગ કરી અને રેખા pm નો ઢાળ એ ગણીને અથવા p માઇનસ 1 2 અને m બીજી શક્યતા શું હતી? માઇનસ 1 5 માંથી પસાર થતી રેખાનો ઢાળ. વાયમનો તફાવત છેદમાં તે જ ક્રમમાં xm નો તફાવત પણ છેદમાં 0 થઈ ગયા. જુઓ, એટલે અવ્યાખ્યાયિત થઈ ગયો ને ઢાળ, બરાબર. અવ્યાખ્યાયિત ઢાળ અવ્યાખ્યાયિત હોય તો એવી રેખા શિરોલંબ હોય, શિરોલંબ અથવા x અક્ષને લંબ અથવા y અક્ષને સમાંતર. તો એમાં દિશા આવી ગઈ, પછી ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ કરવાની જરૂર નથી. તમારા જવાબમાં આમ લખ્યું છે, રેખા pm સમક્ષિતિજ એટલે x અક્ષને સમાંતર. આવા શબ્દો ઉપયોગમાં લીધા છે, x અક્ષને સમાંતર.
વળી પાછા તમે ગૂંચવાશો. અથવા શિરોલંબ એટલે y અક્ષને સમાંતર. ઓકે, 17મો દાખલો. કાટકોણ ત્રિકોણના કર્ણના અંત્ય બિંદુઓ 1 3 અને -4 1 હોય તો કાટકોણ બનાવતી બાજુઓને સમાવતી રેખાના સમીકરણો મેળવો. એક કાટકોણ ત્રિકોણ છે. કર્ણના અંત્ય બિંદુઓ આપ્યા છે. કાટકોણ ત્રિકોણના કર્ણના અંત્ય બિંદુઓ તમને આપ્યા છે. કાટખૂણો બનાવતી બાજુઓ ધારો કે આ ત્રિકોણ એબીસી. કર્ણના અંત્ય બિંદુઓ 1 3 અને -4 1. આ બેના સમીકરણ મેળવવા છે. શું કરશું? આના માટે એક બિંદુ છે અહીંયા. આના માટે રેખા બી માટે એક બિંદુ છે. તો કાં બિંદુ બી મળે અને કાં ઢાળ મળે, બેમાંથી એક. બીજી કોઈ વિગત નથી આપી. તો શું કરવું? આ ખૂણાના માપ નથી કીધા. સમદ્વિભુજ કાટકોણ ત્રિકોણ કે એવું નથી હો, ખાલી કાટકોણ ત્રિકોણ. એમાં કર્ણના અંત્ય બિંદુ આપ્યા છે. બરાબર ને? હા. આ બે બાજુના સમીકરણ મેળવવા છે. વિચારવા જોઈએ. કાં તમને બિંદુ બી ના યામ મળવા જોઈએ ને કાં બેમાંથી એકનો ઢાળ મળવો જોઈએ. શક્ય છે? નહીં. છે. આ ખૂણો થીટા કહી દો તો આ π/2 - થીટા થાય ને. બરાબર ને? આ થીટા કહી દો એટલે આપેલી રેખા સાથે થીટા માપનો ખૂણો બનાવતી રેખાનો ઢાળ. આનો ઢાળ તમે એમ ધારી લ્યો એટલે tan થીટા બરાબર સમથિંગ મળે ને. અહીંયા π/2 - થીટા, cot થીટા બરાબર સમથિંગ મળે. આનો ઢાળ એમ હોય તો આનો ઢાળ -1/m. પણ તમારી ટેક્સ્ટ બુકમાં હળવું છે તો આપણે હળવું જ કરીએ. શું કામ અઘરું કરીએ? નથી કરવું. આખી વાત તમને વિગતે મેં સમજાવી. વ્યવસ્થિત આખો દાખલો આમ ગણાય. આનો ઢાળ એમ હોય એટલે આનો ઢાળ -1/m. આ ખૂણો થીટા એટલે આ ખૂણો π/2 - થીટા. હું તમને રફ સ્ટેપ માંડીને સમજાવું. તમારે રફમાં ગણતરી માંડવી હોય ને તો માંડજો. હું પછી આકૃતિ કાઢી નાખીશું. આનો ઢાળ એમ હોય એટલે -1/m. અહીંયા થીટા લ્યો એટલે આ π/2 - થીટા. અહીંયા tan થીટા. આનો ઢાળ તો આવડશે ને. આનો ઢાળ કેટલો? 3 - 1/1 + 4 એટલે 2/5. સૂત્ર યાદ કરો. m - 2/5/1 + m × 2/5 એટલે કે 5m - 2/5 + 2m ઉપર tan π/2 - થીટા. આનો ઢાળ તો ગણાઈ ગયો ને. આ -1/m. ઓલો 2/5 છેદમાં 1 + -1/m × 2/5. આ થશે કોટ થીટા. ક્રોસ ગુણાકાર કરી નાખો. બે માઇનસ નિશાની છે ને પ્લસ કરી નાખો. માનાંક છે ને ચાલે. એટલે 5 + 2m છેદમાં 5m - 2. આ કોટ થીટા છે એટલે વ્યસ્ત કરી નાખો તો tan થીટા થઈ જાય ને. વ્યસ્ત કરીને એને સરખાવવાના છે એટલે 5m - 2/5 + 2m. ખ્યાલ આવ્યો?
આપણે એવું નથી કરવાનું. શું કામે? તમારી ટેક્સમાં એક જ જવાબ આપ્યો છે, આ બધી શક્યતાઓ કરવાની નથી. હું તમને એ શોર્ટકટ ઈ પણ સમજાવું. ઈ લખશું આપણે. ચાલો, જે બિંદુઓ છે ને એનું સ્થૂળ આલેખન કરવામાં આવશે. ટેક્સ્ટ બુક પ્રમાણે જવું હોય તો એનું સ્થૂળ આલેખન. એક્સ અક્ષ, વાય અક્ષ, 1 3, અહીંયા 1 2 3, 1 2 3, 1 3 બિંદુ એટલે અહીંયા આવે. બરાબર? આ બિંદુ એ 1 3, -4 1, એક્સિયમ -4, માઇનસ આ 1, આ 2, આ 3 અને આ 4, -4 1 એટલે ક્યાં આવશે? એ અહીંયા. આ બી બિંદુ -4 પછી લખું. ત્રિકોણ પૂરો કરી પેલા. ઈ છે ને કાટકોણ ત્રિકોણનો કર્ણ છે. રેખાખંડ AB છે એ કાટકોણ ત્રિકોણનો કર્ણ થાય છે. તો કાટકોણ ત્રિકોણ તમે બે રીતે પૂરો કરી શકો. બિનાયામ લખું હમણાં. કાટકોણ ત્રિકોણ છે ને બે રીતે પૂરો કરી શકો. એક તો અહીંયાથી આમ સમાંતર આયલા આવો અને અહીંથી આમ લંબ દોરો. એટલે એક શક્યતા અહીંયા થઈ, બિંદુ C. અને બીજી શક્યતા ઉપર તરફ થાય. એ અહીંયાથી રેખા પસાર કરવાની છે. અહીંયા કાટખૂણો બને. માનો કે આપણે C' કહીએ. બિંદુ B હવે લખી નાખશું ને, -4 1. તમે જુઓ તો અહીંયા એક્સિયમ કેટલો? -4, વાયમ 1. અહીંયા એક્સિયમ કેટલો? 1. બરાબર ને? આનો એક્સિયમ 1 છે. આ કાટખૂણો બતાવ્યો એટલે આ C બિંદુનો એક્સિયમ 1, વાયમ 1. ના સમજાણું? સમજાણું. ઠીક. અચ્છા, અહીંયા C' બિંદુ મૂક્યું છે, એના અહીંયા આવડશે ને? એક્સિયમ કેટલો? -4 અને વાયમ કેટલો? 3. બરાબર છે? હવે એના સમીકરણો આપવાના છે. આ રેખાનું સમીકરણ y = 1, આનું x = 1, આનું x = -4, y = 3. તમારા જવાબમાં એક જ આપ્યા છે. આ પેલા બિંદુઓનું સ્થૂળ આલેખન કરતા માપખૂણો ACB બરાબર π/2 થાય તેવા બે બિંદુઓ શક્ય છે. એક તો C બિંદુ 1 1 અને બીજું C'. એને C તો ના જ કહેવાય ને, -4 3.
ઓકે, માટે કાટખૂણો બનાવતી બે બાજુઓ, એક બીસી અને રેખા એસી ના સમીકરણો અનુક્રમે બીસી એટલે વાય બરાબર 1 અને રેખા એસી એક્સ બરાબર 1 છે, અથવા રેખા બીસી ડેશ અને રેખા એસી ડેશ ના સમીકરણો રેખા બીસી ડેશ શિરોલંબ x બરાબર -4 અને એસી ડેશ y બરાબર 3 આ પ્રમાણે. આ તમારી ટેક્સ્ટમાં છે ને x = -4 ને y = 3 ઈ પણ નથી હો. હા તો નથી તો આપણે શું કરીએ ભાઈ? બરાબર. ઓકે, તમને બીજી રીત અહીંયા અથવામાં આપું છું, આખું કમ્પ્લીટ નથી કરી દઉં તો તમારે ગણવાનું છે. હું તમને સમીકરણો બનાવી દઈશ, પછી તમે ઉકેલી નાખજો. ઓકે, ઢાળવાળું હતું ને એ એક રીત હતી ને, આ એ સિવાયની હજી એક ત્રીજી રીત A13B -41C આના આયામ તમે બી ધાર લ્યો. એક સમીકરણ આમ બનાવો AC² + BC² = AB². એટલે એમાં અજ્ઞાત કોણ આવશે? A અને B. ઓકે, રેખા AC નો ઢાળ ગુણ્યા રેખા BC નો ઢાળ બરાબર -1, કારણ કે રેખા AC અને રેખા BC એ આપેલી શરત પ્રમાણે પરસ્પર લંબ છે. કાટખૂણો બનાવતી બે બાજુ થઈ ને, એ બી તો કર્ણ છે. થોડીક તમને મદદ કરું, પછી તમે પૂરું કરજો. ઓકે, AC² એટલે A -1 નો સ્ક્વેર પ્લસ B -3 નો સ્ક્વેર પ્લસ BC² A +4 નો સ્ક્વેર પ્લસ B -1 નો સ્ક્વેર બરાબર AB², એટલે 1 + 4 એનો સ્ક્વેર પ્લસ 3 - 1 નો સ્ક્વેર. બે ચલનું દ્વિઘાત સમીકરણ. ઓકે, અહીંયા આવો. રેખા એસી નો ઢાળ વાયામનો તફાવત છેદમાં તે જ ક્રમમાં એક્સયામનો તફાવત રેખા બીસી નો ઢાળ B -1 છેદમાં A +4 = -1, એટલે B -3 ગુણ્યા B -1 બરાબર માઇનસ A +4 into A -1. આ બીજું સમીકરણ ઉકેલીને A અને B ગણી લ્યો. હવે ટ્રાય કરશો ને? બરાબર. ઓકે,
ચાલો એના પછીનો દાખલો જોઈએ 18મો. બિંદુ 3, 8 નું રેખા x + 3y = 7 ને સાપેક્ષ પ્રતિબિંબ મેળવો. અહીં રેખાનો સાદા રેખા તરીકે વિચાર કરો. આવો એક દાખલો આપણે ગણી ગયા છે અગાઉ. સાદી આરસીનું પ્રતિબિંબ. એક રેખા, એનું સમીકરણ આપ્યું છે, જોઈ લઈએ. x + 3y = 7. બિંદુ 3, 8 નું પ્રતિબિંબ શોધવું છે. એટલે અહીંયા બિંદુ 3, 8 મૂકી પ્રતિબિંબ એટલે સાદી આરસીનું પ્રતિબિંબ એટલે વસ્તુ અંતરનું પ્રતિબિંબ અંતર સરખા. આ એ બિંદુ 3, 8 એનું પ્રતિબિંબ બી. આ બિંદુને આપણે એમ કહીએ. એમ છે એ રેખાખંડ AB નું મધ્ય બિંદુ થાય. ગોતવાનું શું છે? બિંદુ બી. બિંદુ બી શોધવાનું છે. શું કરશું? હજી એક વાત આકૃતિમાં રહી ગઈ ને. આકૃતિમાં શું? બરાબર, ઓકે. બિંદુ બી ના યામ ધારી લઈએ આપણે. એમ ધારો કે એ 3, 8 નું રીત થોડીક બદલાવીએ છીએ. પેલા ગણ્યું તો એના કરતા આપેલી રેખાને સાપેક્ષ પ્રતિબિંબ બી એ બી છે. એમ છે એ રેખાખંડ AB નું મધ્ય બિંદુ હોવાથી એમના યામ a + 3/8 a + 3/2 અને b + 8/2. પણ એ બિંદુ છે ને આપેલી રેખા પર છે, જે આપેલી રેખા પર હોવાથી a + 3/2 + 3 × b + 8/2 = 7. a + 3 + 3b + 24 બેને સામે ગુણાકારમાં લઈ લીધા. તો આવું સમીકરણ થયું. a + 3b 24 માંથી 14 ગયા 10 અને 10 ને 3 13. આ એક સમીકરણ થયું. a અને b ને જોડતું એક સમીકરણ. બીજું સમીકરણ મેળવશું. રેખા AB નો ઢાળ ગણો. એ આપેલી રેખાને લંબ છે. આપેલી રેખાનો ઢાળ કેટલો હતો કે -1/3. માટે તેને લંબ રેખા AB નો ઢાળ એટલે 3. પણ રેખા AB નો ઢાળ આપણે બિંદુઓની મદદથી ગણીએ ને તો એ થાય b - 8/a - 3 = 3. તો b - 8 = 3a - 9. સમીકરણ થયું 3a - b -1 = 0. આ થયું બીજું સમીકરણ. ઉકેલી નાખો. AB મળી ગયા 1 અને 2.
ચોકડી ગુણાકાર કરી નાખશું. a પ્લસ 3b ચોકડીની રીત ખબર છે ને, 10મા ધોરણમાં આવતી તમારે ને. -3 પ્લસ 13 -1 -9 એટલે 10/-10 એટલે -1 થઈ જશે પૂરું. ખાલી બીજ ગોતવાનો છે ને, a ને b મળી ગયા એટલે બિંદુ બીજ મળી ગયું ને. જોતા જાઓ. -1 -39 એના છેદમાં -1 -9 એટલે -4 થયા ને. તો બિંદુ બી ના યાં -1 -4 આપણે પ્રતિબિંબ ગણવાનું હતું ને, -1 -4 મળ્યું. એ થોડીક આપણે રીત ચેન્જ કરી છો. પહેલી વખત ગણ્યું ત્યારે શું કર્યું હતું, એમ બિંદુના યામ થાય મેળવાતા. કઈ રીતે? આપેલી રેખાને લંબ રેખાનો ઢાળ, એના પરથી રેખાનું સમીકરણ, પછી ઉકેલાતા એમ બિંદુ મેળવ્યું, પછી બી મેળવાતા. અહીંયા બી ને ધારીને, એટલે આ રીત તમે ક્યાંય કરી શકો. આવો એક દાખલો અગાઉ ગણ્યો છે ને, એ રીત આમાંય કરી શકો. એટલે તમને બે અલગ અલગ રીત મળી ગઈ. આ પ્રકારના દાખલામાં બે રીત અલગ અલગ તમને મળી ગઈ.